કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6 માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4 ની અંદર સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 6 ની અંદર પાઠ નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, જેની અંદર મિત્રો આપણે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન જોઈએ। નીચે આપેલ દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને મિત્રો બોક્સની અંદર લખવાનો છે। જેમાં પહેલો વિકલ્પ છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો તે મિત્રો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થઈ ગયા। અહીંયા તમને જે મિત્રો બોક્સ આપેલું હશે તેમાં તમારે સી લખવાનું છે। બીજું, ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? તો જવાબ આવશે એ, બૌદ્ધ। 3, કપિલવસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા? જવાબ આવશે એ, શાક્યો। 4, સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? જવાબ આવશે સી, મહાપ્રજાપતિ। 5, બુદ્ધનો અર્થ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે બી, જ્ઞાની। 6, બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? તો જવાબ આવશે ડી, ધર્મચક્ર પ્રવર્તન। 7, જૈન ધર્મના તીર્થકર કોણ હતા? જવાબ આવશે મિત્રો આદિનાથ, જે સૌ પ્રથમ હતા અને છેલ્લા હોય તો તે મહાવીર સ્વામી હતા। 8, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? જવાબ આવશે સી, પ્રિયદર્શની। 9, મહાવીર સ્વામી ક્યાં સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો આપણો જવાબ આવશે ડી, પાવાપુરી। 10, બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની જાણકારી આપણને ક્યાંથી મળી શકે? જવાબ આવશે જાતક કથાઓ અને ત્રિપિટક બૌદ્ધ ગ્રંથ, એટલે કે એ અને બી બંને। પ્રશ્ન 2 એનો અ છે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલીગાઓ છે પૂર્ણ કરવાની છે। પહેલું છે લામા તરીકે જાણીતા સાધુઓ ખાલીગા ધર્મમાં જોવા મળે છે? તો બૌદ્ધ ધર્મમાં। બીજું, સિદ્ધાર્થનો સારથી ખાલીગા હતો? તો છન્ન। 3, બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ખાલીગામાં આપ્યો હતો? તો સારનાથ। 4, જૈન ધર્મમાં કુલ તીર્થકરોની સંખ્યા ખાલીગા છે? તો જવાબ આવશે 24। બંધ બેસતા જોડકા રચવાના છે, જેની અંદર મિત્રો જોઈશું અ વિભાગ અને બ વિભાગ। જેમાં પહેલું છે સિદ્ધાર્થ, તો સિદ્ધાર્થમાં મિત્રો જવાબ આવશે ડી, ગૌતમ બુદ્ધનું મૂળ નામ હતું। વર્ધમાન, જવાબ આવશે એ, મહાવીર સ્વામીનું મૂળ નામ હતું। 3, પાર્શ્વનાથ, જવાબ આવશે ઈ, 23મા તીર્થકર હતા। 4, રાહુલ, જવાબ આવશે એફ, ગૌતમ બુદ્ધના પુત્રનું નામ હતું। 5, નંદીવર્ધન, જવાબ આવશે સી, મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ હતું। પ્રશ્ન 3 એનો અ છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। ચાલો, પ્રશ્ન પહેલો એ છે બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથાઓ ઉપયોગી છે? તો આ વિધાન સાચું છે। બીજું, સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા? તો આ વિધાન ખોટું છે। 3, સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું? તો આ વિધાન ખોટું છે। 4, વર્ધમાન જૈન ધર્મના 24મા તીર્થકર હતા? તો આ વિધાન સાચું છે। હવે આપણે જોઈશું 5મું વિધાન, પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર જીન તરીકે ઓળખાય છે? તો આ વિધાન સાચું છે। બી, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। જેમાં પહેલો પ્રશ્ન છે સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો? જવાબ આવશે સિદ્ધાર્થનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો। 2, બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે? તો મિત્રો અહીંયા જે છે એ સ્થળનું નામ લખવાનું છે, બરાબર। આપણે એમના માતા પિતાનું નામ લખ્યું છે, તો સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો? ચાલો એનો કોમેન્ટ બોક્સની અંદર તમે જવાબ આપજો। કપિલવસ્તુમાં થયો છે કે બીજે કોઈ જગ્યાએ? ચાલો ફટાફટ। બીજું, બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે? તો મિત્રો બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો નામથી જાણીતા છે, તેને સ્મયક દર્શન પણ કહેવામાં આવે છે। 3, ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે? તો ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુઃખમય છે અને દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે। 4,
કયા ગ્રંથની મદદથી જૈન ધર્મ વિશે માની શકાય છે? તો મિત્રો આગમ ગ્રંથની મદદથી જૈન ધર્મ વિશે આપણે જાણી શકીએ છીએ. 5. મહાવીર સ્વામીએ લોકોની કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો મિત્રો મહાવીર સ્વામીએ પ્રાકૃત અને અર્ધમાર્ગની ભાષામાં ઉપદેશ આપેલો છે. પ્રશ્ન મિત્રો 4 એનો અ છે. નીચેના આપેલા પ્રશ્નોના પાત્રોના ટૂંકમાં પરિચય આપો. મિત્રો પહેલું છે ગૌતમ બુદ્ધ. તો ગૌતમ બુદ્ધ એ બુદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો. તેમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસી તપ કરતા તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુઃખમય અને દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે. 80 વર્ષની વૈશાલી નજીક કુશીનારામાં તેઓ નિર્માણ એટલે કે મૃત્યુ પામ્યા હતા. ચાલો હવે આપણે જોઈશું મહાવીર સ્વામી. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થંકર છે. મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજ્જિંગ સંઘના ગણરાજ્ય કુંડ ગ્રામમાં થયો હતો. 30 વર્ષની ઉંમરે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો. મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો હતો કે સત્ય જાણવાની ઈચ્છા કરનારે ગૃહ ત્યાગ કરવો જોઈએ. અહિંસાનું કડક પાલન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવો નથી, પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ન આપવું એ પણ એવો થાય છે. તેઓ જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના સદવિચાર પ્રવર્તક તરીકે ઓળખાય છે. બી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. જેમાં પહેલું છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં કઈ સમાનતાઓ જોવા મળે છે? જવાબ. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે. તેઓએ અનુરોધ કર્યો છે કે સૌને સમાન ગણવા અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જેવો ઉપદેશ પણ આપ્યા છે. ઉપરના ઉપદેશોમાં સમાનતાઓ જોવા મળે છે. બીજું, સિદ્ધાર્થ શા માટે ગૃહત્યાગ કરવાનો નિર્ણય લીધો? સિદ્ધાર્થે મિત્રો લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસ બનવાનું નક્કી કર્યું. 3. સમ્યક દર્શનનો અર્થ સમજાવો. સમ્યક દર્શનનો અર્થ મિત્રો સારી રીતે દ્રષ્ટિ થાય છે. સમ્યક દર્શન સંસ્કૃત ભાષાનો શબ્દ છે. 4. મહાવીર સ્વામી આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો. મહાવીર સ્વામી મિત્રો નીચે મુજબ ઉપદેશ આપેલા છે, જેમાં કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો. ક્યારેય પણ ચોરી ન કરવી. જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પ્રશ્ન 5. નીચે આપેલી પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે ધર્મચક્ર પરિવર્તન. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પરિવર્તન કહે છે. નિર્વાણ. બૌદ્ધ ધર્મમાં કોઈપણ મહાપુરુષનું મૃત્યુને નિર્વાણ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધ 80 વર્ષની વયે નિર્વાણ પામ્યા હતા. અહિંસા. કોઈની હિંસા ન કરવી તે અહિંસા. કોઈને મારવું, નુકસાન કરવું તે પણ હિંસા છે. મહાવીર સ્વામી માનતા હતા કે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ હિંસા છે. કોઈપણ પ્રકારની હિંસા કરવી એ પાપ છે. નાનામાં નાના જીવને પણ જીવનો અધિકાર છે. કોઈ જીવ પ્રતિ હિંસા ન કરવી. 4. અપરિગ્રહ. અપરિગ્રહ એ અનાવશ્યક સંચય ટાળવાની સંકલ્પના છે. આ સંકલ્પના જૈન અને રાજયોગ કે અષ્ટાંગ યોગ આ બંને દર્શનોને એક ભાગ છે. આ સંકલ્પનાનો અર્થ એવો થાય છે કે અનુગામીએ પોતાના માટે આવશ્યક સિવાયની વસ્તુઓની સંચય ન કરવો, સંગ્રહ ન કરવો. જોકે સાધુઓને તો કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવાની મનાઈ હોય છે. ચાલો હવે પ્રશ્ન 6 જોઈશું. નીચેના જૈન અને બૌદ્ધ ધર્મના સ્થાનો ભારતમાં રેખાંકિત નકશામાં દર્શાવો. તો અહીંયા મિત્રો તમને જે સ્થાન આપેલા છે સારનાથ, કપિલવસ્તુ, કુંડગ્રામ, પાવાપુરી, સાંચી, લુંબિની અને પાલીતાણા. તો અહીંયા તમે દર્શાવી શકો છો. બરાબર, અહીંયા પાલીતાણા આવેલું છે, અહીંયા મિત્રો સારનાથ છે, અહીંયા સાંચી છે, આ પાવાપુરી છે, કુંડગ્રામ છે અને અહીંયા
કપિલ વસ્તુ છે અને અહીંયા છે લુંબિની છ. તો આવી રીતે તમારે પણ નકશામાં દર્શાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી એ તમારા પાઠ નંબર 5નું સ્વાધ્યાયન પોથીના સંપૂર્ણ પાઠનું આપણે સોલ્યુશન જોયું, નકશા સાથે, પ્રવૃત્તિ સાથે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધોરણ 6ની અંદર તમામ પ્રકારનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન હોય, સ્વાધ્યાય સોલ્યુશન હોય કે તમામ પ્રકારના એકમ કસોટી પ્રશ્નપત્રનું સોલ્યુશન હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સોલ્યુશન, તમામ પ્રકારનું સોલ્યુશન જોવું હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને મિત્રો જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.